સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણના ઝીલિયામાં કુખ્યાત ગુંડા ભાવેશ રબારીનું ઘર ધ્વસ્ત થશે। થોડી વારમાં ખંડણીખોર ભાવેશ રબારીના ઘર પર બુલડોઝર ફરશે। તંત્રએ ભાવેશ રબારીના ઘરમાંથી સામાન બહાર કાઢવાનું શરૂ કર્યું છે। ફર્નિચર, એસી તેમજ ઘરવખરી સહિતની વસ્તુઓ બહાર કાઢવામાં આવી। થોડી જ વારમાં ફાર્મમાં આવેલો બંગલો તોડી પાડવામાં આવશે। કાળી કમાણીથી બનાવેલો મહેલ તાસના પત્તાની જેમ વિખેરાઈ જશે। સ્મશાનની જગ્યા પર કબજો કરી અને ફાર્મ હાઉસ બનાવ્યું હતું। આરોપી ભાવેશ રબારી સામે 20 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। અને આજ મુદ્દે સંવાદદાતા ભરત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ભરત, કુખ્યાત ગુંડા ભાવેશ રબારી કે જેનું ઘર પણ હવે ધ્વસ્ત કરવામાં આવશે, શું વધુ જાણકારી આપની પાસે? ચોક્કસથી રીતે ગામે 15 તારીખે જે બનાવ બન્યો અને ત્યારબાદ સતત જે રીતે અહેવાલ પ્રસારિત કરવામાં આવતા હતા તે તંત્ર દ્વારા જે રીતે એક તરફી જે રીતે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ જે મોહી મચી કે કુખ્યાત જે રીતે મસ્તાની ગેંગનો જે તૂટી ગેંગનો જે ગણાય છે કે ભાવેશ જીલિયા તેની સામે ત્યારે કાર્યવાહી કરશે। ત્યારે ગઈકાલે એ રીતે તંત્ર દ્વારા જે તેનું ગેરકાયદેસર જે ફાર્મ આવેલું છે ગૌતમની જમીન જે તેને કરોડો રૂપિયાના ખર્ચે તે ફાર્મ ઉભું કર્યું હતું, તે ફાર્મને જમીન ધ્વસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આજે જેનો બીજો દિવસ છે, એટલે બીજા દિવસે જે રીતે અત્યારે વીજળી પાસે જે રીતે વિગતો આવી રહી છે સૂત્રો દ્વારા કે જે રીતે તંત્ર ઉપલા લેવલ જે ગૃહ વિભાગમાં જે રીતનો ઓર્ડર આવ્યો છે તે અમને એ દ્રશ્યો પણ બતાવજો કે અત્યારે ત્યાં શું કામગીરી કરવામાં આવી રહી છે, દ્રશ્યો પણ અમને બતાવજો। ચોક્કસથી જે રીતે અત્યારે તેનું ફાર્મ આવેલું છે તે ફાર્મની અંદરથી જે તેનું મકાન આવેલું છે, આ મકાનની અંદરથી જે સામગ્રી છે તે અત્યારે નીકળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે રીતે ભાવેશ રબારીની જો વાત કરવામાં જઈએ તો 2014 ની અંદર તે ક્રિકેટના સટ્ટા રમતો હતો અને આ ક્રિકેટના સટ્ટાની અંદર તેને લગભગ 80 લાખથી વધુનું એવું થઈ ચૂક્યું છે। આ એક્સક્લુઝિવ માહિતી વીટીવી પાસે છે કે જે 2014 ની અંદર ક્રિકેટના સટ્ટાની અંદર 80 લાખથી વધુનું તેની પર દેવું થઈ ગયું તો તેને 2016 ની અંદર આ જે ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાની અંદર તે જોડાયો હતો। 2016 ની અંદર પ્રથમ એક ડોક્ટરનું અપહરણ કર્યું હતું કે ત્યારે ડોક્ટર પાસેથી તેને 50 લાખની ખંડણી માંગી હતી। એટલે કહી શકાય કે 2016 ની અંદર આ જે ભાવેશ રબારી છે તેના ગુનાહિત ઇતિહાસની શરૂઆત થઈ ગઈ છે। ત્યારબાદ સતત 5-6 વર્ષ સુધી તેને પાટણ જિલ્લાની અંદર તે અલગ અલગ ગુનાઓને અંજામ આપ્યો અને ત્યારબાદ વર્ષ 2021 પછી તે અમદાવાદની અંદર સ્થાયી થયો છે અને અમદાવાદની અંદર બેઠા તેને અત્યારે જે રીતે 200 થી વધુની જે તેની ગેંગની અંદર લોકો જોડાણા છે। એટલે કહી શકાય કે જે રીતે ભાવેશ રબારી અત્યારે જે રીતે તેનો સપનાનો આલિશાન મહેલ બનાવ્યો છે, જે સપનાના મહેલ પાછળ કેટલાક નિર્દોષ લોકોને તેનો ભોગ બનાવ્યા છે। એટલે કહી શકાય કે જે લોકોને ધાક ધમકી અને હેરાની કરીને જે રીતે કરોડો રૂપિયાના ખર્ચે આલિશાન મહેલ બનાવે છે તે મહેલ અત્યારે ધીરે ધીરે પત્તાની જેમ વેરવિખેર થઈ રહ્યું છે। એટલે કહી શકાય કે જે રીતે અત્યારે તંત્ર દ્વારા 3 વાગ્યા સુધી એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે 3 વાગ્યા પહેલા જે 30 લાખથી વધુની કિંમતો છે તે આ ફાર્મની અંદર તેનો બંગલો આવેલો છે તે બંગલાને ધ્વસ્ત કરવામાં આવશે। અત્યારે જે આ બંગલો છે તેની અંદરથી તમામ પ્રકારની ફ્રીજ, એસી, ટીવી એટલે ફર્નિચર જે છે તે કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અહીંયા જ પુસ્તકોને પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે આ સત્તાનો મહેલ છે એ ટૂંક સમયની અંદર જે પત્તાની જેમ વેરવિખેર થઈ જશે। એટલે કહી શકાય કે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે ઉપલા ભાગે જે રીતે અત્યારે સોલાર પ્લેટો આવેલી છે તેને નીકળવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે ગણતરીના કલાકોની અંદર આજે ભાવેશ રબારીએ જે લોકોને ટાર્ગેટ કરીને જે સપનાનો મહેલ બનાવ્યો હતો તે સપનાનો મહેલ ગણતરીના કલાકોની અંદર પણ હવે ધ્વસ્ત થશે। અને કહી શકાય કે પાટણ જિલ્લાની અંદર તેની ઉપર અલગ અલગ 10 થી વધુ ગુનાઓ નોંધાયા છે, તેમ છતાં હજુ સુધી કોઈ પણ કાર્યવાહી યોગ્ય પ્રમાણે નથી થઈ। હજુ સુધી તેની ઉપર એટલે કે લોકોની એક જ માંગ છે કે ભાવેશ રબારીને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને ધરપકડ કર્યા બાદ તેનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે। કારણ કે ભાવેશ રબારીના એટલો ખોફ હતો કે પાટણ જિલ્લાની અંદર કોઈ પણ વ્યક્તિ
તેની સામે ફરિયાદ નોંધાવવા પણ ગભરાતો હતો, કારણ કે જો ફરિયાદ નોંધાવે તો તેના પરિવારને પણ આ ભાવેશ રબારી અને તેની બેન ઘરે જઈને પરેશાન કરતી હતી. એટલે કહી શકાય કે ભાવેશ રબારી અને સાથે સાથે તેની સાથે જે વધુનું જે આખો તેનો ગેંગ છે તે ગેંગના હવે લોકોની જે ખોફ છે તે ધીરે ધીરે દૂર થશે, પરંતુ તેનો વરઘોડો ક્યારે નીકળશે તે સૌથી મોટી પ્રશ્ન છે. બિલકુલ, આભાર ભરત જોડાવા માટે અને તમામ જાણકારી માટે.